સુરત શહેરની કાપોદ્રા પોલીસે ચોરીના 5 વાહનો સાથે 2 રીઢા આરોપીને પકડીને 5 વાહન ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો. કાપોદ્રા પોલીસ સ્ટેશનના સર્વેલન્સના ઇન્સ્પેક્ટર એમ.આર. સોલંકીના માર્ગદર્શન હેઠળ મોબાઈલ ચોરી તથા વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધી કાઢવા માટે સર્વેલન્સ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એલ. પંડ્યા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.બી. વાઘેલાને પોલીસના માણસોની અલગ અલગ ટીમો બનાવી વાહન ચોરીના અનડિટેક્ટ ગુનાઓ શોધવા માટે વર્કઆઉટ કરી રહી હતી. તે દરમિયાન પીએસઆઈ રાજદીપસિંહ ગોરખભાઈ, એચસી રવિરાજસિંહ ધીરુભાઈ અને ઓપ્પોકો અર્જુનસિંહને મળેલ ખાનગી બાતમીના આધારે કાપોદ્રા પોલીસ સ્ટેશનના હદના વિસ્તારમાં આવેલ વરાછા ઢાળ પાસે બ્રિજ નીચેથી તથા તેમની રહેણાંકવાળી જગ્યાએ કાપોદ્રા તથા સરથાણા તથા અમલદાવાદ, સરખેજ તથા વલસાડ વાપી જીઆઈડીસી પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ અલગ અલગ વાહન ચોરીના 5 ગુનાઓનો ભેદ ઉકેલી કુલ 5 મોટરસાયકલ મળીને કુલ 1,65,000ના મુદ્દામાલ સાથે 2 આરોપીઓને પકડી પાડેલ છે. આરોપીઓના નામ છે કરણ ભુરિયા, ધંધો મજૂરી કામનો અને રહેવાસી લજામણી ચોક, મોટા વરાછા, સુરત, મૂળ વતન રાજસ્થાનનો. આરોપી 2 રાજેશ ભાભોર, ધંધો મજૂરી કામનો, લજામણી ચોક, મોટા વરાછા અને મૂળ વતન રાજસ્થાન વાળાને પોલીસે પકડીને ડિટેક્ટ કરેલ ગુના કાપોદ્રા, સરથાણા, અમદાવાદ અને વલસાડના 2 કરેલ છે. કાપોદ્રા પોલીસે ખૂબ જ પ્રશંસનીય કામગીરી કરેલ છે. કાપોદ્રા પોલીસે હીરો હોન્ડા કંપનીની 5 મોટરસાયકલ સ્પ્લેન્ડર પેશન કબજે કરેલ છે. આરોપીઓની પૂછપરછમાં અલગ અલગ શહેરોમાં કડિયા કામ કરવા જતા અને થોડા દિવસમાં કામ કરી નજીકમાં કોઈ રોડ ઉપર કે ઘરની બહાર પાર્ક મોટરસાયકલ ચોરી કરીને બીજા જિલ્લાઓમાં નાસી જવાની એમો ધરાવે છે. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.